બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા આરટીઓ વિભાગે તાજેતરમાં કડક અભિયાન હાથ ધર્યું છે। જિલ્લાના આરટીઓ અધિકારી દ્વારા 3 માસમાં નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ પ્રત્યક્ષ કાર્યવાહી કરી કુલ 6151 ચલણો ફાડી રૂપિયા 2.49 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। સાથે જ ડ્રિંક એન્ડ ડ્રાઈવ, ઓવર સ્પીડિંગ તથા અન્ય ગંભીર નિયમ ભંગ કરનાર કુલ 115 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યો છે। આરટીઓના આ સઘન અભિયાન અને કડક વલણને પગલે વાહન ચાલકોમાં સ્પષ્ટ રીતે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષા અંગે કોઈપણ પ્રકારની ઢીલા સહન કરવામાં નહીં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આવનારા સમયમાં પણ આક્રમક કાર્યવાહી જારી રહેશે। છેલ્લા 3 માસમાં આરટીઓ દ્વારા બેફામ રીતે વાહન ચલાવતા હોય, દારૂ પીને વાહન ચલાવતા હોય અથવા હેલ્મેટ અથવા સીટ બેલ્ટ ના પહેરેલ હોય તેવા વાહન ચાલકોના ટોટલ 115 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી 35 લાયસન્સ ઓવર સ્પીડમાં વાહન ચલાવવા અથવા ફેટલ અકસ્માત કરેલ હોય તેવા કેસમાં, 5 લાયસન્સ દારૂ પીને વાહન ચલાવતા હોય તેવા કેસમાં, તેમજ 75 લાયસન્સ હેલ્મેટ તથા સીટ બેલ્ટ ના પહેરેલ હોય તેવા કેસમાં, ટ્રાફિકના વારંવાર નિયમોનો ભંગ કરતા હોય તેવા કેસમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુમાં આરટીઓ દ્વારા અવારનવાર વાહન રોડ સેફટી તથા આરટીઓના ચલણ અંગે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જેમાં છેલ્લા 3 માસમાં 6151 જેવા ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે તથા અંદાજિત 2.49 કરોડનો દંડ આપવામાં આવેલો છે।